વિદ્યાર્થી મિત્રો, દાખલો નંબર 14 આપણે કન્ટિન્યુ કરી રહ્યા છે. સ્વાધ્યાય 3.2 એમાં આપણને આપણો સાબિત કરવાનો દાખલો છે. આ બાજુ આપણને આપણો છે શ્રેણિક 5 - 1 6 7 ગુણાકારમાં છે 2 1 અને 3 4 છે. આ તરફ છે 2 1 3 4 5 1 5 - 1 અને 6 7. બંને દ્વિહાર શ્રેણિક છે, બંને ગુણાકારમાં છે. તો લેટ અસ બિગિન. આપણે બતાવવાનું છે કે બંને બાજુઓ કેવી છે, સમાન નથી. આ તરફને આપણે ડાબી બાજુ કહીશું, આ તરફને આપણે જમણી બાજુ કહીશું. તમે LHS કહી શકો, RHS પણ કહી શકશો, મને કોઈ વાંધો નથી. લેટ અસ બિગિન. ડાબા બરાબર, રાઈટ છે. ડાબા બરાબર. તમે જાણો છો મિત્રો કે ગુણાકારનો નિયમ આપણે ભણી ગયા છે અને ફરીથી પર રિપીટ કરવાનો છે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ અને બીજી હારને બીજા સ્તંભની આપણે વાત કરવાની છે મિત્રો, રાઈટ છે. તો શરૂઆત કરીએ આપણે પહેલી હાર અને પહેલા સ્તંભથી. 5 × 2 તમને આવડે છે, વત્તા -1 × 3. બીજો પહેલી હાર બીજો સ્તંભ, 5 નો ગુણાકાર એક સાથે, 5 નો ગુણાકાર એક સાથે અને -4 નો ગુણાકાર 4 સાથે, -1 નો ગુણાકાર 4 સાથે. હવે બીજી હાર પહેલો સ્તંભ, 6 નો ગુણાકાર 2 સાથે વત્તા 7 નો ગુણાકાર 3 સાથે. આગળ 6 નો ગુણાકાર 1 સાથે અને 7 નો ગુણાકાર 4 સાથે, રાઈટ. તો તમે ક્લિયર જોઈ શકો છો સાદુરૂપ આપતા 10 - 3, 5 × 5 - 4 × 4, 6 × 12 વત્તા 7 × 21 અને છેલ્લે 6 × 6 વત્તા 7 × 28. તો તમે ક્લિયર જોઈ શકો છો સાદુરૂપ આપવાથી 10 માંથી 3 ગયા એટલે 7, 5 માંથી 4 ગયા એટલે 1, 12 વત્તા 21 એટલે લગભગ 33 અને 28 વત્તા 6 એટલે આપણને શું મળશે અહીંયા 34. તો મિત્રો આ થઈ આપણી ડાબી બાજુ. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. હવે આપણે ચેક કરીએ છીએ અને પરિણામ નંબર 1 આપી દો. હવે આપણે જમણી બાજુ લઈએ છીએ, રાઈટ છે. જમણી બાજુ લેવા માટે ફરીથી નિયમ એનો એ જ છે, પ્રોસિજર એનો એ જ છે. પહેલી હાર પહેલો સ્તંભ, અનુરૂપ ઘટકનો ગુણાકાર કરી સરવાળો મેળવવાનો છે. તો 2 નો ગુણાકાર 5 સાથે વત્તા 1 નો ગુણાકાર 6 સાથે. મિત્રો પહેલી હાર બીજો સ્તંભ, 2 નો ગુણાકાર -1 સાથે, 1 નો ગુણાકાર 7 સાથે. આગળ બીજી હાર પહેલો સ્તંભ, 3 નો ગુણાકાર તમે જોઈ શકો છો 5 સાથે છે અને 4 નો ગુણાકાર 6 સાથે છે અને છેલ્લે 3 નો ગુણાકાર -1 સાથે અને 4 નો ગુણાકાર 7 સાથે. તમે લાસ્ટ ટાઈમ પણ શીખવાડ્યો, શોર્ટકટ શીખવાડ્યો હતો, તમને યાદ હોય તો, કે જ્યારે પણ ગુણાકાર કરીએ ત્યારે અહીં સ્તંભની સંખ્યા સરખી હશે અને ઘટકો સરખા, અને જ્યારે હારની વાત કરીએ તો બંનેમાં હારમાં સમાન ઘટકો મૂકી તમે ગુણાકાર ઇઝીલી કરી શકશો. સાદુરૂપ આપવાનું બાકી છે, આપી દઈએ ઝટપટ. 5 × 10 વત્તા 6 × 6, -2 વત્તા 7, છેલ્લે 15 વત્તા 6 × 24 અને છેલ્લે -3 વત્તા 7 × 4 એટલે 28. તમે ક્લિયર જોઈ શકો છો અહીં મળશે આપણને 16, અહીં 2 ને 1 3, 5 ને 4 9 39, 7 માંથી 2 ગયા એટલે 5, 28 માંથી 3 ગયા એટલે 25. પરિણામ નંબર સોંપશું 2. 1 અને 2 પરથી તમે જોઈ શકો છો, 1 અને 2 પરથી આપણે સ્પષ્ટ કહી શકીએ છીએ કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન નથી. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. હેવ એ લુક. વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ સમજ પડી ગઈ હશે તમને. જો તમારે આને ટૂંકમાં કરવું હોય તો આ રીતે પણ કરી શકશો કે પહેલી હાર શોધવાની છે. પહેલી હારમાં પહેલો ઘટક લઈએ આપણે તો 7 મળે છે, જ્યારે એમાં પહેલો ઘટક કેટલો મળે છે 16. એટલે એનો અર્થ એ થયો મિત્રો કે આ બંનેના પહેલા ઘટક જ સમાન નથી, તો બંને શ્રેણિકને આપણે સમાન શ્રેણિક કહી શકીએ નહીં. કારણ કે વ્યાખ્યા પરથી આપણે જાણીએ છીએ કે બે શ્રેણિક સમાન ક્યારે કહેવાય? જ્યારે એમની કક્ષાઓ સમાન હોય અને અનુરૂપ ઘટકો પણ કેવા હોય? સમાન હોય. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. લેટ અસ બિગિન ફોર ધીસ. આ દાખલાને તમે આ રીતે પણ કરી શકશો, અથવા જો આને સંક્ષિપ્તમાં કરવા પ્રયત્ન કરીએ તો આના પહેલી હાર શોધીશું, આની પણ પહેલી હાર શોધીશું. જો બંને સમાન થાય તો આપણે આગળ વધીશું, નહીં તો આ દાખલાને આપણે એવી રીતે પણ કરી શકીએ કે બંનેના પહેલા ઘટક સમાન નથી તો આ
બંને શ્રેણિક સમાન નથી. ચલો સ્ટાર્ટ કરીએ આપણે. ડાબી બાજુ બરાબર શરૂઆત કરીએ આપણે ડાબા બરાબર. ગુણાકારનો નિયમ તમને આવડે છે, હું જાણું છું કે તમને આવડે જ છે એવું માની લઉં છું. બરાબર. પહેલું પહેલી હાર પહેલો સ્તંભ. ગુણાકાર કરીએ છીએ 1 ઓછા 1 2 ગુણ્યા 0 3 ગુણ્યા 2. મિત્રો આઈ હોપ અન્ડરસ્ટુડ, તમને ખબર પડે છે એવું માનું છું. અને તેમ છતાં કંઈ પ્રોબ્લેમ્સ હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. પહેલી હાર બીજો સ્તંભ, 1 નો ગુણાકાર 1 સાથે, 2 નો ગુણાકાર -1 સાથે, 3 નો ગુણાકાર 3 સાથે. છેલ્લે 1 નો ગુણાકાર 0 સાથે, પછી 2 નો ગુણાકાર 1 સાથે અને 3 નો ગુણાકાર 4 સાથે. 3 નો ગુણાકાર 4 સાથે. બીજી હારની વાત કરીશું. 0 ગુણાકાર -1, 1 નો ગુણાકાર 0 અને 0 નો ગુણાકાર 2. રાઈટ છે. હવે આગળ વધીએ આપણે. પછી 0 1 સાથે, 0 1 -1 સાથે અને 0 3 સાથે. છેલ્લે 0 0 સાથે, 1 1 સાથે અને 0 4 સાથે. હવે છેલ્લું 1 ઓછા 1 સાથે, 1 0 સાથે, 0 2 સાથે. ફરી એકવાર 1 1 સાથે, 1 -1 સાથે, 0 3 સાથે. ફરી એકવાર 1 0 સાથે, 1 1 સાથે અને 0 4 સાથે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. હવે સાદું આપણે આપીશું. ઓછા 1 0 વત્તા 6 0 0 0. ઓછા 1 0 અને 0. મિત્રો 1 ઓછા 2 9, 0 ઓછા 1 0, 1 ઓછા 1 0, 0 વત્તા 2 12, 0 વત્તા 1 0, 0 વત્તા 1 0. તમે ક્લિયર જોઈ શકો છો. 6 ઓછા 1 એટલે 5 મળશે મિત્રો આપણને. અહીં આપણને 9 માંથી 2 ગયા 7 ને 1 8 મળશે. અહીં 12 ને 2 14 મળશે આપણને. રાઈટ છે. પછી આપણે જોઈ શકીએ છીએ 0, આ ઓછા 1, આ 1, આ ઓછા 1, આ 0 અને 1. આ થયો પરિણામ નંબર 1. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. લેટ અસ બિગિન ફોર રાઈટ હેન્ડ સાઈડ. જમણી બાજુ તરફ આપણે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લઈએ જમણી બાજુ. જમણી બાજુમાં અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરીશું આપણે અને મેળવીશું શું પરિણામ મળશે આપણને. ફર્સ્ટ ઓલ પહેલી હાર પહેલો સ્તંભ એટલે ઓછા 1 નો ગુણાકાર 1 સાથે, 1 નો ગુણાકાર 0 સાથે અને 0 નો ગુણાકાર 1 સાથે. ફરી એકવાર ઓછા 1 નો ગુણાકાર 1 સાથે, 1 નો ગુણાકાર 0 સાથે અને 0 નો ગુણાકાર 1 સાથે. હવે પહેલી હાર બીજો સ્તંભ એટલે ઓછા 1 અને 2 આવશે, 1 સાથે 1 આવશે અને 0 સાથે પણ 1 આવશે. આઈ રિપીટ, -1 સાથે 2, 1 સાથે 1 અને 0 સાથે પણ 1. છેલ્લું ઓછા 1 જશે 3 સાથે, પછી 1 જશે 0 સાથે, 1 જશે 0 સાથે અને છેલ્લો ઘટક 0 જશે 0 સાથે. હવે બાકી રહ્યા બીજી હાર પહેલો સ્તંભ. બીજી હાર પહેલો સ્તંભ 0 જશે 1 સાથે, ઓછા 1 જશે 0 સાથે અને 1 જશે 1 સાથે. ફરી એકવાર 0 જશે 2 સાથે, -1 જશે 1 સાથે અને 1 જશે 1 સાથે. છેલ્લું ફરી એકવાર 0 જશે 3 સાથે, ઓછા 1 જશે 0 સાથે અને 1 જશે 0 સાથે. રાઈટ. અને છેલ્લું ત્રીજી હાર બીજો સ્તંભ 2 જશે 1 સાથે, 3 જશે 0 સાથે, 4 જશે 1 સાથે, 2 જશે 2 સાથે, 3 જશે 1 સાથે, 4 જશે 1 સાથે. ફરી એકવાર 2 જશે 3 સાથે, પછી 3 જશે 0 સાથે અને 4 જશે 0 સાથે. તમે ક્લિયર જોઈ શકો છો. સાદુરૂપ આપણે આપીશું તો આ મુજબ હશે મિત્રો. ધ્યાનથી સમજો. -1 0 0, -1 0 અને 0, ઓછા 2 વત્તા 1 0, છેલ્લે ઓછા 3 0 0. આગળ 0 0 1, આગળ 0 ઓછા 1 વત્તા 1, 0 ઓછા 1 વત્તા 1, છેલ્લે 0 0 0.
અને 2 0 4 આગળ 4 3 4 4 3 4 6 0 0 હવે ક્લિયરલી જોઈ શકો છો -1 -2 -3 1 0 0 6 11 અને 6 નંબર 1 અને 2 પરથી ડાબા અને જબા સમાન નથી આપણે એમ કહી શકીએ. Have a look at it. Please note down. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.2 દાખલો નંબર 15 એક ઘણા અગત્ય દાખલામાંથી એક છે મિત્રો. એ છે જો a બરાબર 2 0 1 2 1 3 1 ઓછા 1 0 હોય તો a² -5a + 6i શોધો. મિત્રો દાખલો આખો છે a² -5a + 6i, તો આપણે એક સાથે કરી શકીએ એમ નથી. તો માટે શું કરીશું, સૌપ્રથમ આપણે a² શોધીશું, ત્યારબાદ એને 5 વડે ગુણીશું અને ત્યારબાદ i એટલે કે એકમ સદિશને 6 વડે ગુણી અને એમનો સરવાળો કે બાદબાકી મેળવીશું, તો જેથી કરીને આપણને પૂછેલું પરિણામ પ્રાપ્ત થશે. તો લેટ અસ બિગિન. સૌપ્રથમ આપણે a² શોધીશું મિત્રો. આ રહ્યું a². a² એટલે શું, તો કે a ગુણ્યા a, રાઈટ છે. તો a² બરાબર a ગુણ્યા a, એટલે આપણે a નો a સાથે ગુણાકાર કરીશું, રાઈટ છે. લોક જોઈ લો ફરીથી એકવાર. a ગુણ્યા a 2 0 1 2 1 3 1 ઓછા 1 0. ફરીથી એકવાર 2 0 1 2 1 3 1 ઓછા 1 અને 0, રાઈટ છે. પહેલી પંક્તિ પહેલો સ્તંભ ગુણાકાર તમને હવે આવડી જ ગયો છે, તેમ છતાં આપણે જોઈશું ડિટેલમાં એને. પહેલી હાર પહેલો સ્તંભ 2 નો ગુણાકાર 2 સાથે વત્તા 0 જશે 2 સાથે અને 1 જશે 1 સાથે. તમે ડાયરેક્ટ પણ કરી શકશો તો તમને આવડતું હોય તો. પહેલી હાર હવે બીજો સ્તંભ આવશે, 2 જશે 0 સાથે, 0 1 સાથે અને છેલ્લે આવશે 1 અને 1 નો ગુણાકાર, 1 અને ઓછા 1 નો ગુણાકાર. છેલ્લે આવશે પહેલી હાર ત્રીજો સ્તંભ, 2 નો ગુણાકાર 1 સાથે, 0 નો ગુણાકાર 3 સાથે અને છેલ્લે 1 નો ગુણાકાર 0 સાથે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. હવે આપણે થોડી ઝડપ પકડીશું, કારણ કે આપણે હવે જાણીએ છીએ ગુણાકારમાં તમારી માસ્ટરી આવી ગઈ છે, એટલે હવે આપણે થોડું ઝડપ કરીશું, રાઈટ છે. હવે બીજી હાર ને પહેલો સ્તંભ, એટલે પહેલા આવશે 2 નો ગુણાકાર 2 સાથે, 1 નો ગુણાકાર 2 સાથે અને 3 નો ગુણાકાર આવશે મિત્રો 1 સાથે. ફરી એકવાર 2 નો ગુણાકાર 0 સાથે, 1 નો ગુણાકાર 1 સાથે, 3 નો ગુણાકાર -1 સાથે. છેલ્લે 2 નો ગુણાકાર 1 સાથે, 1 નો ગુણાકાર 3 સાથે અને છેલ્લે 3 નો ગુણાકાર 0 સાથે, રાઈટ છે. હવે આગળ વધીએ આપણે, રાઈટ. 2 1 ને 3. છેલ્લે છેલ્લી હાર અને પહેલો સ્તંભ, 1 નો ગુણાકાર 2 સાથે, ઓછા 1 નો ગુણાકાર 2 સાથે અને છેલ્લે 0 નો ગુણાકાર 1 સાથે. 0 નો ગુણાકાર 1 સાથે. ફરી એકવાર 1 નો ગુણાકાર 0 સાથે, ઓછા 1 નો ગુણાકાર 1 સાથે અને 0 નો ગુણાકાર -1 સાથે. ફરી એકવાર 1 નો ગુણાકાર 1 સાથે, -1 નો ગુણાકાર 3 સાથે અને 0 નો ગુણાકાર 0 સાથે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ. એકવાર સાદું રૂપ આપણે આપી દઈએ પહેલા, એટલે આપણને a² પ્રાપ્ત થશે. અહીં મળશે 4 + 0 + 1, અહીં મળશે આપણને 0 + 0 ઓછા 1, અહીં મળશે આપણને 2 0 અને 0 મળશે. આગળ વધીએ. બીજી હારમાં આપણને શું મળશે, લેટ અસ બિગિન. 4 + 2 + 3, અહીં 0 + 1 ઓછા 3, અહીં 2 + 3 + 0, અહીં 2 ઓછા 2 + 0, 0 ઓછા 1 + 0 અને છેલ્લે 1 ઓછા 3 + 0. તો આપણને જે પરિણામ મળશે મિત્રો કે 5 ઓછા 1 2, અહીંયા 4 ને 5 એટલે 9, અહીં આપણને ઓછા 2, અહીં આપણને 5, અહીં 0, અહીં ઓછા 1 અને ઓછા 2 મળશે. Let us have a look at it, please. મિત્રો
હવે આપણે આગળ વધીશું. હવે આપણે શું જોઈએ છે? a² - 5a + 6i જોઈએ છે. તો લેટ અસ બિગિન. હવે આપણે સ્ટાર્ટ કરીએ દાદાને. હવે આપણે આપ્યું છે a² - 5a + 6i શોધવાનું છે. a² તૈયાર છે, રેડી ટુ યુઝ. યસ, ઇટ ઇઝ ધેર. 5 - 1 2, 9 - 2 5, 0 - 1 -2 રાઈટ. -5 મલ્ટીપ્લિકેશનમાં a મૂકવાનું છે. એ તૈયાર છે આપણી પાસે 2 0 1 2 1 3 અને 1 -1 0. છેલ્લે 6 ગુણાકારમાં શું છે મિત્રો? i છે. i એટલે એકમ શ્રેણિક ભણી ગયા આપણે. જે ચોરસ શ્રેણિકના બધા જ વિકર્ણ ઘટકો 1 હોય અને બાકીના બધા જ ઘટકો 0 હોય એને આપણે શું કહીએ છીએ? એકમ શ્રેણિક તરીકે ઓળખ્યો છે. વ્યાખ્યા આપણે રિપીટ કરી ચૂક્યા છે. હવે માત્ર સાદુરૂપ આપણે આપવાનું તૈયાર. રાઈટ છે. 5 - 1 અને 2, 9 - 2 અને 5, 0 - 1 - 2. ચલો અંદર -5 વડે ગુણી નાખીશું એટલે -10, 0 - 5 -5. આગળ વાત કરીશું મિત્રો. આ 5 છે. 5 દુ 10, 5 એકા 5, 5 તરી 15, 5 એકા 5, ઓછાનું ચિહ્ન, ઓછા ઓછા વત્તા 5 એકા 5 અને છેલ્લે 0. 6 વડે ગુણીશું મિત્રો. 6 વડે ગુણવાથી આપણને શું મળશે? અહીં સીધો સિમ્પલ ગુણાકાર છે. આ તો 6 0 0 0 6 0 અને 0 0 અને 6. હવે માત્ર સાદુરૂપ આપણે આપવાનું છે. એટલે કે આ બધા શ્રેણિકોનો શું કરવાનો છે? આપણે સરવાળો કરવાનો છે, જે એમના અનુરૂપ ઘટકોના સરવાળાથી આપણને પ્રાપ્ત થશે. તો પહેલો સરવાળો 5 - 10 6. આઈ રિપીટ, 5 - 10 + 6. તો 5 - 10 + 6 પહેલો ઘટક. બીજો -1 0 અને 6, -1 + 0 + 0. આગળ 2 - 5 0. 2 - 5 0. બીજો ઘટક 9 - 10 0. 9 - 10 0. -2 - 5 6. -2 - 5 અને 6. છેલ્લે 5 - 15 0. 5 - 15 0. છેલ્લો ઘટક 0 છેલ્લી હાર 0 - 5 0. -1 5 0. -2 0 6. સાદુરૂપ આપણે આપીશું મિત્રો. તો 6 અને 5 11 માંથી 10 ગયા એટલે 1 બાકી રહેશે. આ -1 છે. 2 માંથી 5 જશે એટલે -3. 9 માંથી 10 જશે -1. 6 માંથી 7 ગયા એટલે -1. 5 માંથી 15 ગયા એટલે -10. આ -5, આ 4 અને 6 માંથી 2 ગયા એટલે 4. જે માંગેલો જવાબ છે એટલે કે a² - 5a + 6i નું જે મૂલ્ય પૂછ્યું છે આપણને, એ આપણને જવાબ મળ્યો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ હેવ અ નોટ.